ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને કિલ્લે રૂપિયા 5,91,500ની મેત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરા પીસીબી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવે છે। ગઈકાલ તારીખ 3 માર્ચ 2024ના રોજ પીસીબીના મિતેશભાઈ મનસુખભાઈ તથા રણવીરસિંહ વિક્રમસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરના મહિન્દ્રા જીતો 4 વ્હીલ ટેમ્પા નંબર GJ 21Y3215માં ચોરખાના બનાવેલ છે। જે ચોરખાનામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે। જે ટેમ્પાનો ફિરોઝ લુકમાન ખાન નામનો ઈસમ તેની પાસેની TVS રાઇડર ગાડી GJ નંબર GJ 21 DC 1627 ઉપર પાઇલોટિંગ કરે છે અને તે ટેમ્પો તથા 2 વ્હીલ ગાડી થોડીવારમાં કડોદરા સુરત મેઇન રોડ કાંગારો સર્કલ પાસેથી પસાર થવાની છે। જે બાદમી હકીકતવાળી જગ્યા કડોદરા સુરત મેઇન રોડ કાંગારો સર્કલ રોડ ઉપર જાહેરમાંથી આરોપીઓ ફિરોઝ લુકમાન ખાન ઉંમર વર્ષ 44 રહેઠાણ બિલ્ડિંગ નંબર D9 રૂપ નંબર 25D ટાઈપ SMC ટેનામેન્ટ ઉમરવાડા સુરત શહેર તથા મોહમ્મદ રિઝવાન મોહમ્મદ ઇબ્રાહિમ શેખ ઉંમર વર્ષ 30 રહેઠાણ ઘર નંબર 905 લાલમિયા મસ્જિદ રામપુરા સુરત શહેરનાઓને એક સફેદ કલરનો મહિન્દ્રા જીતો 4 વ્હીલ ટેમ્પા નંબર GJ 21Y3215 કિંમત રૂપિયા 4 લાખ તથા એક કાળા કલરની TVS કંપનીની રાઇડર 2 વ્હીલ ગાડી નંબર GJ 21 DC 1627 કિંમત રૂપિયા 50,000 તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની રોયલ્સ સ્પેશિયલ પ્રીમિયમ વિસ્કીની 180 મિલીની કુલ્લે બાટલીઓ નંગ 720 કિંમત રૂપિયા 36,000 તથા મોબાઈલ ફોન નંબર નંગ 3 કિંમત રૂપિયા 1,05,500 મળી કુલ્લે રૂપિયા 5,91,500ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી સદર દારૂનો જથ્થો ભરી આપનાર વિનયકુમાર દાદનસિંહ રહેઠાણ સેલવાસનાને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ પૂર્ણ પોલીસ સ્ટેશનનાઓને સોંપવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે।